નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અમરેલી સૌરાષ્ટ્રમાં જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ એન્જિનિયર ઉપર હુમલો થતા સનસનાટી મચી। અમરેલી જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ એન્જિનિયર ઉપર થયો હુમલો। બગસરા તાલુકાના કાગદડી ગામમાં બ્રિજના કામગીરી અંગે નિરીક્ષણ કરી રહ્યા હતા। જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ એન્જિનિયર ઉમેશ પરમાર પાસે 4 શખ્સોએ કામ કરવું હોય તો હપ્તો આપ્યાનો કર્યો આક્ષેપ। હપ્તો ન આપતા તેમના પર હુમલો થયાના આક્ષેપ છે। ઉમેશભાઈને મારામારી હુમલો કરી આરોપીઓ ફરાર થયા। ઉમેશ પરમાર જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ એન્જિનિયરને સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। 4 આરોપી સામે બગસરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો। સમગ્ર મામલે બગસરા પીઆઈ આઈ.જે. ગીડા દ્વારા આગળની તપાસ હાથ ધરી છે। અહેવાલ મહેશ બારૈયા, અમરેલી। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। પ્રેમ કેમ થાય છે? પ્રેમ અને પ્રેમી સાથે છૂટાછેડા માટે કોણ જવાબદાર છે? જુઓ 13 તારીખ શનિવારે ગ્રહોની જવાબદારી અંગે જ્યોતિષાચાર્ય શું કહે છે। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। દર્શક મિત્રો, આજે તારીખ 11 સપ્ટેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।